ધોરણના સંવર્ધન માટે એક મોટી સફળતા મળી છે, આપણને શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાત વન વિભાગ દ્વારા જે જમ્પસ્ટાર્ટ ટેકનિકથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ના બચ્ચાનો બીજી વખત એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. અને જે પ્રથમ પ્રયાસમાં જે 26-27 દિવસ આસપાસ જે બચ્ચું જીવ્યું અને ત્યારબાદ અમારી જે વન વિભાગના ની ટીમ જે સર્વેલન્સ કરી રહી હતી એમના અવલોકન મુજબ જે એનો કુદરતી આના નિવાસસ્થાનમાં કુદરતી રીતે જે શિકાર થવાની જે સંભાવના ઉદ્ભવી, તો તે દરમિયાન અને ત્યારબાદ મળેલી જે શીખ હતી તે મુજબ અમારા જે શોર્ટ કમિંગ્સ રહ્યા એને ધ્યાનમાં લઈ અને એના હેબિટેટ સુધારણા, ત્યારબાદ પાણીના પોઈન્ટના મેનેજમેન્ટ, પ્રિડેટર એટલે કે એના નેચરલ પ્રિડેશન જે શિયાળ, લોકડી, અન્ય ફેરલ ડોગ્સ કે અન્ય બીજા શિકારી પ્રાણીઓ દ્વારા એના શિકાર થવાની જે સંભાવના છે એને સંપૂર્ણપણે નાબૂદ ના કરી શકાય, પરંતુ કેટલા વધારેમાં વધારે અંશે એને નિવારી શકાય તે મુજબના પ્રયત્નો વન વિભાગ દ્વારા સતત કરવામાં આવ્યા. તે બાબતે અમારા ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓ તેમજ અમારા સર્કલના વડા ડૉક્ટર ધીરજ મિત્તલ સાહેબની અવારનવાર સૂચના તેમજ તેમના દ્વારા મળેલ ટેકનિકલ ગાઈડન્સ તેમજ આપણા વનમંત્રી સાહેબો જે છે બંને કેબિનેટ મંત્રી સાહેબ શ્રી મોઢવાડે સાહેબ તેમજ રાજ્યકક્ષાના મંત્રી સાહેબ શ્રી પ્રવીણ માળી સાહેબ, તેમના દ્વારા પણ આ બાબતે કન્ઝર્વેશન બાબતે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી અને પ્રયાસો જારી રાખવા માટે ઉત્સાહ પૂરો પાડવામાં આવે. તો જેની સફળતાના ભાગરૂપે જે સેકન્ડ જમ્પ સ્ટાર્ટ કરવામાં આવ્યું તેમાંથી 21 મેના રોજ એ બચ્ચાનો જન્મ થયો અને આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ બચ્ચાને 50 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. બચ્ચું સુરક્ષિત છે અને સારી રીતે એના કુદરતી નિવાસસ્થાનમાં વિહરી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગ કઈ રીતે તેની દેખરેખ રાખે?